આજે ગુજરાતના વિકાસમાં મોટું ભાગીદાર એવા અમદાવાદની વાત કરવી છે। આજે અમદાવાદની વાત કરવી છે જે વિકાસના પથ પર આગળ તો વધી રહ્યો છે, પણ કેમ ટ્રાફિકના કારણે તે એટલો જ પાછળ પડી રહ્યો છે। નમસ્કાર, આ મારી વિશેષ રજૂઆત સાથે હું આપની સાથે નિધિ। નમસ્કાર, 6:30 વાગી રહ્યા છે। આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો ઝી 24 કલાક। નિધિ, આપણે શહેરોમાં શું સમસ્યા છે? આપણે કહીએ કે ગટરની સમસ્યા તો વર્ષોથી છે, બિલકુલ। આપણે કે પાણીની સમસ્યા તો વર્ષોથી છે, આપણે કહીએ કે રોડ રસ્તા બીજી બધી ઘણી બધી સમસ્યાની વાત કરીએ, પણ સૌથી વધારે કોઈ મુશ્કેલી છે તો એ આ ટ્રાફિકની છે। આપણે અણઆવડતના આપણે રોડ પર કરોડો હજારો કરોડ રૂપિયા ખર્ચીએ છીએ, પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આપણે રોડ રસ્તાના આ પ્રકારે ટ્રાફિક અડચણરૂપ ન બને એના માટે આપણે શું કરી રહ્યા છે? તો એનો જવાબ આપણી પાસે છે જ નહીં, અને એના જ કારણે લોકોની જિંદગી ટ્રાફિકમાં, તમે વિચાર કરો કે એક મહિના અંદર ઇવન નિધિની જિંદગીમાં એ એવરીડે 20 થી અડધો કલાક, મતલબ કે એની જિંદગી બગડી રહી છે ટ્રાફિકમાં, એ પોતાનો સમય આપી રહી છે જે 20 થી 25 કિલોમીટર રેન્જમાં જઈ રહ્યા છે। તો આ અડધો કલાક તમે તમારી જિંદગીનું ટ્રાફિકમાં બગાડી રહ્યા છો, તો આ સૌથી મોટો સવાલ છે। બિલકુલ, સૌથી મોટો સવાલ ટ્રાફિક જામ એટલા માટે છે કેમ કે ટ્રાફિક જામ એ માત્ર ને માત્ર સામાન્ય વ્યક્તિને અસર નથી કરતું, એ ઇનડાયરેક્ટલી એટલે કે એને પરોક્ષ રીતે જો આપણે જોવા જઈએ છીએ તો એ સીધી રીતે ગુજરાતની આર્થિક વ્યવસ્થાને પણ અફેક્ટ કરી રહ્યું છે, કેમ કે અહીંયા ઈંધણનો ખર્ચ વધી રહ્યો છે, સમયનો બગાડ થઈ રહ્યો છે, સાથે સાથે જે કાર્યક્ષમતા છે એ ટ્રાફિકમાં ફસાવવાના કારણે લોકોની કાર્યક્ષમતા પણ ઘટતી રહે છે। એટલા માટે જ આજે વાત કરવી છે અમદાવાદના રસ્તાઓ પર કેમ લોકો ફસાયા છે, કેમ ટ્રાફિક થઈ ગયો છે। શહેરમાં એક સાથે અનેક જગ્યાએ ચાલી રહેલા ખોદકામ ટ્રાફિક માથાનો દુખાવો બની રહ્યું છે। એટલા જ બાદ બ્રિજ તૂટે છે, મેટ્રોનું કામ ચાલે છે, રસ્તાઓ બંધ છે, સરકાર કહે છે કે આ વિકાસ છે, પણ લોકોને રોજ ધૂળ અને જામનો સામનો કરવો પડી રહ્યો છે। તગડો ટેક્સ ભરીને પણ પ્રજાને મળી રહી છે। તો માત્ર આ મુશ્કેલી વિકાસના નામે થઈ રહેલા કામો 2027 સુધી ચાલશે તેવું કહેવાય રહ્યું છે, પણ લોકોની ધીરજ ખૂટી રહી છે। ત્યારે અમદાવાદની ટ્રાફિક પર જોઈએ પહેલા ખાસ અહેવાલ। અમદાવાદ એક સમયનું સ્માર્ટ સિટીનું સપનું, પણ આજે તે બની ગયું છે યાતનાઓનું ધામ। દ્રશ્યોમાં જે દેખાઈ રહ્યું છે તે વિકાસ નથી, એ છે ખોદકામ, ધૂળ, ધુમાડો અને ટ્રાફિકનો ત્રાસ। મેડમ, આ તો ડેઈલીનું છે। મેં ડેઈલી બેસિસ પર રોડથી જે 6:30 વાગે ઓફિસથી નીકળ્યો હતો, કોઈ ટ્રાફિક પોલીસ નથી હોતું અહીંયા। અમદાવાદીઓ આજે રસ્તા પર ગાડી નથી ચલાવતા, પણ રોજે રોજ ધૂળ ફાંકે છે, ધુમાડો શ્વાસમાં લે છે, સમય ગુમાવે છે અને ધીરજની કસોટી આપે છે। શહેરમાં રસ્તો શોધવો પડતો નથી સાહેબ, રસ્તો તો ખોદવો પડે છે। પૂર્વથી પશ્ચિમ સુધી 35 મુખ્ય જંકશનો પર એક સાથે ખોદકામ, ક્યાંક બ્રિજની જાળ તો ક્યાંક મેટ્રોની માયાજાળ। જે સેન્ટ્રલ હોટલ પાસે જે રસ્તો રહ્યો એ બંધ કરી દીધો, પબ્લિક હેરાન થાય, બરોબર। પોલીસને કઈ નહીં, બસ ડાયવર્ઝન દઈ દે, પણ પોલીસને એવું નહીં વિચારતા કે અમે 2 માણસ ઊભા રાખી, બરોબર, તો ટ્રાફિકનો હલ બી થાય, બધું થાય। પરિણામ, અમદાવાદ આખું ચક્રવ્યૂહમાં ફસાયું છે અને વિકાસ પોતે જ રસ્તો ભૂલી ગયો છે। તંત્ર કહે છે આ તો વિકાસ છે, પણ નાગરિકો કહે છે આ 2027 સુધીની હાલાકીની હોમ ડિલિવરી છે। પીક અવર્સમાં બહાર નીકળો તો લાગે કે કોઈ જંગ જીતવા માટે નીકળ્યા છીએ। ટ્રાફિક પોલીસ હાંફી રહી છે, પ્રજા પીસાઈ રહી છે અને કોર્પોરેશનના અધિકારીઓ એસી કેબિનમાં બેસી પ્રોગ્રેસ રિપોર્ટ બનાવી રહ્યા છે। ટેક્સ તો અમદાવાદીઓ પૂરો ભરે છે, પણ બદલામાં મળે છે શું? ધૂળ, ધુમાડો અને ટ્રાફિક જામ। સવાલ સીધો છે સાહેબ, શું કોઈ નેતા પાયલોટિંગ વગરની ગાડી લઈને આ જ જામમાં 10 મિનિટ ઊભા રહેશે ખરા? આ
વિકાસ નથી, આ આયોજનના અભાવે સર્જાયેલો વિનાશ છે. જો આ જ હાલત રહી તો 2027 સુધી અમદાવાદ સ્માર્ટ સિટી નહીં, માત્ર એક વિશાળ કન્સ્ટ્રક્શન સાઇટ બનીને રહી જશે. સવાલો અનેક છે, પણ નાગરિકો પોતાની ધીરજ બતાવી રહ્યા છે. હવે તંત્ર જવાબદારી ક્યારે બતાવશે?